ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં $25 કરોડ લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। અમેરિકન પ્રોસિક્યુટર્સના આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના અન્ય સિનિયર અધિકારીઓએ રિન્યુઅલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં ભારતીય અધિકારીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો। આ કોન્ટ્રાક્ટથી કંપનીને 20 વર્ષમાં $2000 અબજ વધુનો નફો થવાની આશા હતી। આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ શામેલ છે। એટલું જ નહીં, રોયટર્સનો દાવો છે કે ગૌતમ અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડનું વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે। આ કેસમાં સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે। ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। ત્યારે લાંચ આપવા માટે કઈ રીતે ખેલ ખેલાયો તેની પર નજર કરીએ તો ગૌતમ અદાણીએ ભારત સરકારના અધિકારી સાથે લાંચ આપવાની યોજના માટે અનેક વખત મુલાકાત કરી। આટલું જ નહીં, અધિકારી અને આરોપીઓ વચ્ચે લાંચ મામલે મેસેજથી વાતચીત પણ થઈ રહી હતી। સાગર અદાણીએ સરકારી અધિકારી સુધી હજારો કરોડની લાંચ સુરક્ષિત પહોંચી જાય તેની ઝીણવટભરી નજર રાખી। સમગ્ર ઘટના ટ્રેક કરવા માટે ફોનનો ઉપયોગ કર્યો, જેમાં કયા અધિકારીને કેટલા રૂપિયા મળશે તેની સમગ્ર વિગત તૈયાર કરવામાં આવી। વિનીત જૈને પોતાના ફોનમાં તેના ફોટોગ્રાફ્સ પણ રાખ્યા હતા। તો કયા અધિકારીને કઈ રીતે નાણાં મળશે તેના માટે રૂપેશ અગ્રવાલે એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું, પછી અન્ય આરોપીઓને પણ બતાવી અને તે સમજાવ્યું હતું।